હેલો બાળ દોસ્તો, આ વિડીયોની અંદર આપણે મોર વિશે નિબંધ લખીશું. તો ચાલો જોઈએ. મોર ખૂબ જ સુંદર પક્ષી છે. મોર સર્વભક્ષી પક્ષી છે જે બાજરીના દાણા અને ફળો ઉપરાંત જંતુઓ વગેરે પણ ખાય છે. મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી પણ છે. મોરના પીંછાનો ઉપયોગ ભગવાન કૃષ્ણ દ્વારા તેમના મુંગટમાં કરવામાં આવ્યો હતો અને તે ભગવાન શિવના પુત્ર કાર્તિકનું વાહન પણ છે. 26મી જાન્યુઆરી 1963ના રોજ મોરને રાષ્ટ્રીય પક્ષીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. મોટા મંદિરો અને ઘરના મંદિરોમાં ભગવાનની મૂર્તિને સાફ કરવા માટે મોરના પીંછામાંથી બનેલી સાવરણીનો ઉપયોગ કરવામાં આવે છે. વરસાદની મોસમમાં મોરનો અવાજ સંભળાય છે. મોરનો અવાજ વરસાદ આવવાની નિશાની ગણાય છે. મોરનું વજન વધુ હોય છે, જેના કારણે તે ભારે હોય છે અને તેથી તે ટૂંકી ઉડાનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. મોરની ગરદન લાંબી અને જાડી હોય છે અને માથા પર એક નાની કલગી હોય છે. મોર ઘણીવાર જંગલમાં અથવા નાના અને મોટા વૃક્ષો વચ્ચે ટોળામાં જોવા મળે છે. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ક્રેઝી કિડ્સ લર્નિંગ. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.